જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જોયું રાજ્યા કેવી જમાવટ પ્રોગ્રામમાં અને માણસો કેવા। રાજ્યા સારું ગ્રુપ હોય ને એના જ પ્રોગ્રામ લાવ, જેવા તેવા ગ્રુપનું ના પાડ દો, આપણી ક્રેડિટ હોય ત્યાં જવાય। પણ બીજું પ્રોગ્રામમાં કઈ ઘટતું નતું। અને આમ જો ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને ત્યાં તારે મને લઈ જવાનો અને હું તને લઈ જઈશ। આપણે કલાકારનો જીવ છે, બરોબર? એકબીજાનું ધ્યાન ન રાખે તો બીજા કોણ રાખે? જો રાજ્યા મારે પ્રોગ્રામ આવે એટલે સીધી એમ જ કહું છું કે જુગલબંધીમાં રાજુભાઈને લેતી આવું। હું તો તને લઈ જાઉં છું, પણ તુંય મને ક્યાંક લઈ જાજે, એકલો ન વઈ જાતો। જો બીજું તારા જોગું હોય છે ને ત્યાં તો હું તને લઈ જઈશ, પણ બીજું એક તારી ફરિયાદ છે મારી પાસે, ગામ પાસે નહીં। હા, તારે છે ને ગાવામાં થોડુંક ધ્યાન રાખવાનું। તે હમી હાઈ જે પ્રભાતિયા ચાલુ કરી દીધા, પણ ઈ તને ખબર છે હું તો ભૂલી ગઈ હતી કે કયું ગાવું ને કયું ન ગાવું। માણા જોઈને પૈસા ઉડતા હતા ને તે ભાન ભૂલી ગઈ હતી, પણ આમ જો તે પછી ટીપ મારી એટલે હું સમજી ગઈ, મેં સીધો દ્વારિકાનો નાથનું ગીત ઉપાડી લીધું ને। પણ આમ જો બીજું તારે છે ને ધ્યાન બહુ રાખવાનું, અને તું છે ને બહુ ભૂલ કરસ મોટી। ઈ તો ધીમે ધીમે સેટિંગ આવે, પણ આજ હું ભૂલ હતી ઈ તો કે લે તું ભજન ગાસ મીરાબાઈ નું અને નામાચરણ કરસ નરસિંહ મહેતા નું। આ કોક આત્મજ્ઞાની માણા હામો બેહી ગયો ને તો આપણે ચાલુ પ્રોગ્રામ ઉભા કરશે। હા કા એવી ભૂલ થઈ ગઈ હતી, હવે ધ્યાન તો રાખવું પડશે અને આમ મું જવાનું નથી। એવું તેવું થાય ને તેથી માફી માગી લેવાની। મેં તો 10-12 વિડિયા માફીના ઉતારીને મૂકી દીધા। જેવું કોક એમ કે માફી માંગો સીધો ડપ કરીને સડાઈ દેવાનો આઈડીમાં। પણ બાકી બીજું પ્રોગ્રામમાં જમાવટ આવી ગઈ, અને હવે જો મને મૂકીને કોઈ દી જાતી નહીં ક્યાંય। પણ રાજ્યા જમાવટ પડી આજ, પૈસા એવડા ઉડ્યા, ફરમાઈશું એવડી આવી, માહોલ એવો બની ગયો તો અને જામ્યું તો બરોબર, પણ સેલેદી ફરમાઈશની ચિઠ્ઠી આવી અને તે સીધું બંધ કા કરી દીધું। એ ફરમાઈશની ચિઠ્ઠી નહોતી આવી, એ ચિઠ્ઠી આવી હતી બંધ કરવાની, અને ચિઠ્ઠીમાં લખેલું હતું કે હવે તમારા લબાચા ભરલ્યો નહીતર માર ખાહો। આવી જવાનું હોય ને ક્યાંક ગામત રહી ગયા હોય, લગ્ન પ્રસંગમાં તો વાર લાગે, પ્રોગ્રામ કરવા ગયા હોય ને શું હોય? ના ઈ વાત સાચી, ઉભા રહ્યો હું તમને પાણી પાઈ દઉં, લ્યો। થકાઈ ગયું સાજ બહુ। એ લાવ હા, તે મોડું કેમ થયું? મોડું થવામાં એવું હતું, બસ સ્ટેન્ડે જઈ અને બસની વાટ જોઈને તો બસ આવતા 2 કલાક વહી ગઈ, એટલે પછી બાકડે બેઠા બેઠા એક જોલું ખાઈ લીધું। કાઈ વાંધો નહીં, આરામ થઈ ગયો ને? આરામ થઈ ગયો। તે હું તમને શું કહું છું, પ્રોગ્રામ કેવો ગયો ઈ કયો મને? પ્રોગ્રામ ની તો વાત જ જવા દે, પ્રોગ્રામ ગયો કઈ ઘટે જ નહીં, અને પબ્લિક તો આમ દોહો બોલ્યો નથી, વાંહેથી સીટીઓ ચાલુ થઈ નથી, અને જેમ ધૂળની ડમરી ઉડે ને એમ રૂપિયા ઉડ્યા। ઓહો હો હો, અને આખા ગામે તાંબાના પત્રે લખી દીધું કે હવે આ ગામમાં પ્રોગ્રામ થાય તો રાજ્યા તારો અને વીજળીનો। વાહ, તે હે બજેટ કેટલું દીધું તમને? બજેટ દીધું ને 500 રૂપિયા દીધું। ઓ મારી, તો આમ એટલા બધા પોરાના પલા છૂટે હે કે ધૂળની ડમરી ઉડે એટલું મને ઘોર માથે કરી અને 500 રૂપિયા દીધી। એમ જ હોય, ધીમે ધીમે ભાવ વધે, ડાયરેક્ટ લાખ રૂપિયા કલાકના નો થઈ જાય। અને તું છે ને ગામમાં કોઈને કઈ ન દેતી, તમારા ભાઈ 500 પ્રોગ્રામ કરી આવે છે, આપણે તો મોટી મોટી જ કરવાની। એ પણ એ તમે જરાય ચિંતા કરો માં, હું તમારી બાયડી સૌ પાઈલી, હું ગામમાં કહીશ કે મારા ઘરવાળા તો 5000 ને 2000 ને 20000 જોડે છે, ઈ તમે છે ને જરાય ચિંતા જ ન કરો। પણ હું એમ કહું છું કે હાવ 500 માં તો ભૂંડા નો લાગ્યા, કોઈને ખબર ન પડે। અને હવે છે ને વાતુના ડફરા નો કે મને આવે છે નીંદર, પેલા એક રકાબી છે ને હળદર વાળું દૂધ કરી નાખ। સારું સારું હાલો, હળદર વાળું દૂધ પાઈ દઉં તમને। અને ઓસીકો લેતી આવજે। હા, થકાઈ ગયું ભાઈ, આખી રાત રૂપિયા ઉડ્યા। હું તો બહુ થાકી ગયો સૂર્યા, નકરે નિંદર જ આવે છે, મને તો આંખોમાં નિંદર જ છે। મને નીંદર આવે તો એક રોતો લીધો ને નીંદર ઉઠી ગઈ। તું તો ભલામણા ઝોલું મારી લેતો હતો, મારે તો ગાડી હાંકવી પડે એટલે હાંકવી જ પડે। આ તું જોલો માલ લે તો હા વાપસ જોલું થઈ જાય, સાચી વાત છે। દુનિયામાંથી ઉપડી જાય।
હાલે પૈસા મને દઈ દીધા છે આયોજકે. એ તો ઠીક, પણ રાતનો વહીવટ શું થયો એ કઈ જોયું તું? એ કા આપણે રસ નથી લીધો એમાં. આપણે આપણું પેમેન્ટ મળી ગયું એટલે બસ 4000 છે, 2000 તારા, 2000 મારા, બરોબર ને? એ તો બધું બરોબર. હવે પણ હવે શું કરવું યાર, પૈસાથી થોડી મજા આવે સૂર્યા. આપને મજા આવી જોઈએ ને યાર. આ રાત કેમ કાઢી મારું તો મન જાણે છે. રવિ આજ તો બેન્ચો મૂકીને વહી જવાનો હતો. આ તો તું બેઠો તો ને એટલે વળી પાછું એક ગાડીમાં બેને આવવાનું હતું ને એટલે. હો ભાઈ, મારો તો મગજ જાતો તો. મેં કીધું શું કરું. અને રાજ્યો કાંઈ સુરમાય નો ગાય, બતાલ મજા આવે એમ ગાય. બોલો, એને તો પેટી કેમ વગાડી ને એ ખબર નથી પડતી. બોલ, ક્યાંથી નીકળી જતા હશે જબ્બા અને કોટી પહેરે કઈ કલાકાર થઈ જાય? એમ કલાકાર થઈ જતું હશે કઈ? હું સમજતા હશે એના મનમાં. હવે તેનો પ્રોગ્રામ જ નથી લેવો આપણે. રવિ પૈસા આવે છે ને એ જોવાનું હોય. એક બાજુ એ વાત સાચી હો. એ ભલે ને બેસુરું ગાય, આપને શું વાંધો છે? આપણે તો આપણી રીતે આપણે સારું વગાડવાનું. હા બસ, આ તો સારું. હાલ પાછી તારીખ હોય ને તેથી આવી જાય. હો હા એ હા, તારો સામાન તો લઈ લેલા. આવો બેન આવો. આ ઓલા રાજુભાઈ ભજન ગાય એનું જ ઘર છે ને? હા, ઘર તો એનું જ છે. બોલો ને, શું કામ હતું? એમાં એવું છે, તમારું નામ શું? મારું નામ પાયલબેન. પાયલબેન, હા. અમારે દાડો છે ને તો એમાં અમારે પ્રોગ્રામ રાખવાનો હતો ભજનનો. હા, અમારે રાજુભાઈ સાધારણ ભજન ગાય છે ને, અમારે બોલાવા. એટલે એ તો કાઈ વાંધો નહીં બેન, પણ તમે મને ઈ કયો પેલા તમારું નામ શું? મારું નામ જલ. હા, જલપાબેન. સાઉન્ડ કેનું છે? ઈ તો મને ખબર નથી કાઈ. એ તો અમારા બધા ઘરના છે ને એ લોકોને ખબર છે. પણ જો મારો ઘરવાળો છે ને જેવા તેવા સાજિંદામાં કે જેવા તેવા સાઉન્ડમાં છે ને બેસતા જ નથી. પણ મને તો એવી વાત સાંભળણી છે કે ભજન સાધારણ ગાય છે ને બધે જાય છે ગાવા, એટલે હું આમ પૂછતી આવી ને એટલે હું અહીંયા આવી છું. ના રે ના બેન, મારો ઘરવાળો સ્ટેજ ઉપર બેઠો હોય ને, આમ જોવો બેન, ધૂળની ડમરીઓ ઉડે ને એમ ખોડ ઉડતી હોય. જેવા તેવા બજેટમાં મારો ઘરવાળો પ્રોગ્રામ ન કરે હો. અને તમારું બજેટ શું છે ઈ તો મને કયો. તમારું બજેટ શું છે ઈ કયો ને અમને. પેલા તમારું કયો, અમને જો અનુકૂળ આવશે તો હું તમારા ભાઈને વાત કરીશ. અને મારો ઘરવાળો છે ને ઓછા બજેટમાં જાતો જ નથી. તો કેટલા બજેટમાં જાય છે? મારો ઘરવાળો મિનિમમ હે ને 10 થી 20,000 રૂપિયા તો લે જ છે. ના ના બેન, પાયલ બેન, અમને એટલું ના પોસાય. અમારે બધાય એટલા બધા ના આપે, તો અમે બીજા ગોતી લેશું. હા, તો કાઈ વાંધો નહીં. તમારું સારું. ધૂળે કેવી ઉડે છે જો ને. કોઈ આવ્યું તું ઘરે? હા કા કોણ હતો? હવે એક કોક આવી હતી, ઉડતી લુખી કોક. કા હવે ઈ પ્રોગ્રામ પર હતા. કોણ હતું ઈ કે તું પેલા કાય કા? અરે કઈ હું થોડી કઈ મારી માસીની દીકરી સાથે ઓળખું છું. કોણ હતું? હવે ઈ કોક બાઈ આવી બરોબર. ઈ કે રાજુભાઈ નું ઘર આ કીધું. હા, તો કે અમારે એક સાધારણ પ્રોગ્રામ દેવો છે. તે કઈ આપણે કઈ સાધારણ પ્રોગ્રામ કરી શકાય? પછી શું કીધું તે? મેં તો એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, સાજિંદા કોણ છે, સાઉન્ડ વાળો કોણ છે. પછી મારો ઘરવાળો જેવા તેવા સાજિંદામાં જેવા તેવા સાઉન્ડમાં કામ નહીં કરે. અને મેં તો એમે કીધું તમારું બજેટ કેટલું છે, તો મને કે તમારું. મેં તો કહી દીધું હોય ઝાટકીન 20,000 થી હેઠો મારો વર્તો કામ જ નહીં કરે. પણ આટલું બધું તને કોણે કીધું બોલવાનું? તું બોલવામાં ધ્યાન રાખતી જા. કોક પાર્ટી પ્રોગ્રામ દેવા આવે ને ઈ તું છો ત્યાં સુધી પ્રોગ્રામ નક્કી નહીં થાય. અને તને ગામમાં મોટી કરવાની કીધી હતી. કોક પાર્ટી આવે ને લબલબ કરવાનું નતું. આયા મને શું ખબર, તમે મને શું કીધું તું કે આપણે છે ને મોટી કરવાની. એટલે મેં આને મળે તો હે ને જેવું આવ્યું એવું ઠપકારી દીધું. મને એમ છે કે તું મને દાડીએ ચડાવી દેસ વેલા મોડો. જા અંદર હવે. આવશું હવે. માન પ્રોગ્રામ નું ભેગું કરું છું તે આડી આવે છે. કરવું હું એ રવિભાઈ, બોલો ને. મારે તમારું જ કામ હતું. બોલો. અલા વિજુબેન છે ઈ તમાર ભેગા ભજન ગાવા આવે છે કે નહીં? અમે બેન કાયમ ભેગા જ હોય, વિજુબેન ને બધાય. હાલો તો મારું કામ આજ પતી ગયું. બોલો ને. એ વિજુબેન ને છે ને મારે ભજનનું કહેવાનું છે, પણ મેં એનું ઘર નથી જોયું. અરે એમાં તમે ઉપાધિ શું કરો છો? હાલો હું તમારી ભેગો આવું એમના ઘરે. તો હાલો ને માર ભેગા. હાલો. એ વિજુબેન, લે કા રવિડા, હું તો તમારા ઘરે જ આવતો હતો ને તમે મને હામાં મળી ગયા.
ઈ વાત બધી જવા દે. 7-8 દી ત્યાં કઈ દેખાતો નથી, ફોન નહીં, મેસેજ નહીં. અને કાલ રાતે કોની ભેગો પ્રોગ્રામમાં ગયો તો? લાઈવ હતો ફેસબુકમાં, મેં જોયું હતું. અરે આપણા બાજુના ગામમાં હતો અને દાડાનો પ્રોગ્રામ હતો, એમાં કઈ જાજુ લાંબુ ન હોય. હે હા, હાયલા કરે છે ને? હાયલા રાખે. કઈક પ્રોગ્રામ આવે ને કઈક પ્રોગ્રામ ન આવે. હાયલા કરે. આ બેન કોણ? ઈ બેન ને હું તમારા ઘરે લઈને આવતો તો, ઈ બેન ને તમને પ્રોગ્રામ આપવો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? હા હારું હો. વિજુબેન, અમારી ઘરે છે ને દાડાનો પ્રોગ્રામ છે, તો એમાં અમારે ભજન રાખ્યા છે. તો સાધારણ એવા ભજન રાખ્યા છે ને ઓલા રાજુભાઈ છે ને એની ઘરે હું ગઈ હતી, પણ બાપ રે રાજુભાઈ તો મને મળ્યા જ નહીં, પણ એની ઘરવાળી મને મળી. અને એને તો બજેટ એવડું મોટું કીધું ને કે હું તો પાછી જ વળી ગઈ. અને પાછું એની ઘરવાળી તો એવો પાવર કરતી હતી કે મારો ઘરવાળો તો નવરો જ નથી અને ઓછા બજેટમાં તો ક્યાંય ભજન ગાવા જાતો જ નથી કે તમારે આવા સાધારણ ભજન ગાવા કે તમારી ઘરે ના આવે કે આવું કીધું મને. કાઈ વાંધો નહીં, તમારો પ્રોગ્રામ હું કરી દઈશ, બરોબર? બજેટ સમજીને આપી દેજો, બરોબર? તમારો સ્વભાવ બહુ સારો છે હો વિજુબેન. જો આવું અમારું કામ થઈ જતું હોય ને તો ધન્ય છે તમને. હા તબલામાં હું આવી જાઉં ને? હા, તું ઓલા સૂર્યાને લઈ લેજે. બેંજામાં? હા હો. હા, કાંઈ વાંધો ને, કહી દઉં. કેદીનો પ્રોગ્રામ છે બેન? આપણે છે ને પ્રોમ દિવસે છે ને સાંજે આપણે 5 વાગે રાખ્યું છે. ભલે ભલે, હાલો. તો પહોંચી જાજો. અરે હવે કાઈ નહીં, હવે ઈ તમારા પ્રોગ્રામની જવાબદારી મારી, હો. રાજ્યો બજેટ વધારી દીધું, મોટા મોટા પ્રોગ્રામ કરે છે અને કાયમ પ્રોગ્રામ નવરો નથી રહેતો. અને મારો દીકરો એકલો જાય છે, મને ક્યાંય લઈ નથી જાતો. આજે એની ઘરે જાવ અને વારો એનો. જો ક્યાં ગયો રાજ્ય? એ રાજ્યની ઘરવાળી લે આઈ વિજુડી આઈ. ક્યાં ગયો છે? માં ઘરવાળો? હા. અરે ઈ તો ગયા છે સુરત પ્રોગ્રામમાં. હેનો પ્રોગ્રામ? લે સ્ટેજ પ્રોગ્રામ, આ ભજન ગાવાનો કા? એટલે રોજ નવરો જ નથી રહેતો? એલી હું વાત કરું, મારો ઘરવાળો તો નવરો જ નથી રહેતો. કાઈ પ્રોગ્રામ પછી પ્રોગ્રામ પછી પ્રોગ્રામ. ઈ આવે એટલે ને સોખું કહી દેજે કે તારી માં વીજળી આવી હતી ને હવે તારા ધંધા બંધ કરી દે. એટલે બે કહેવાની ખબર નહોતી. મારી પાસે હાથ જોડતો કે મને લઈ જા. હું એને લઈ ગઈ, બધાય ઓળખાણ કરીને ડાયરેક્ટ મૈડો થાવા. હું ઘરે 8 દી થયા બેઠી છું, રોજ પ્રોગ્રામ કરે એવું હાલે ક્યાંય? ઓહો હવે છે ને ઈ જ્યારે એને નોતા મળતા ને ત્યારે હાથ જોડતો હોય છે. બાકી હવે એને તારી મુઠ્ઠીમાં કઈ રહેવાનું થાતું નથી. જ્યાં દબાવતી હોય ને ત્યાં દબાવજે, સમજી? એ પાવર ન કરતી હો, હજી મારા હાથમાં જ બધી સાવી છે. અને જો એને સોખું કહી દેજે કે તારી માં વીજળી આવી હતી, ઠેકીને કહી દે ને હવે આ તારા ઘરવાળાને બે સુરો ન કરી દઉં તો તારી માં વીજળી ને હવે થાય જોઈ આજે. હા ભાઈ, અને મારા ઘરવાળો તો સાયલું ઓઢાડીને એવું સન્માન કરે ઘરમાં. કબાટમાં સાયલું હમાત્યું નથી. ઈ બધાય સન્માન ખોવાઈ જવાના છે. હવે જોજે, જોયા જેવી થાય. તારાથી થાય ને ઈ કરી લેજે. આ તો કરી લઈ. બસ ઉભો રે તો. કા? પણ હું છે બોલતો ખરી? હું ની ક્યાં કરાસ? માણા જેવો થા થોડોક. તું હું બોલ્યો તો તે દી કે તારા જેવું હોય છે ન્યા લઈ જઈશ. ના ક્યાં લઈ ગયો મને? ક્યાંય લઈ ગયો? તે તારા મનમાં ધાયરી છે હું? હે, મારું બજેટ તોડીને હું તને લઈ જાતી અને એકલો ધોડવા માંડ્યો છો. પણ વિચાર કર, હું તારી માં વીજળી સાવ આંગળી પકડીને હું તને લઈ જાતી. અને જેને છે ને માર્કેટમાં લઈ આવતા આવડે ને માર્કેટમાંથી ખોતાય આવડે, ખોવાઈ જાય ખબરેય નહીં પડે. ના તારી ઘરે ગઈ તી, તારી બાયડી કહેતી હતી રોજ નવરા નથી રહેતા, મોટા પ્રોગ્રામ થાય છે, બહુ સન્માન થાય છે, સાયલું આવે છે સન્માનમાં અને ઘરમાં સાયલું નથી હમાતી. આ બધું ક્યાંથી આવ્યું? બસ હું છોટી ગઈ છો રેડિયાની જેમ. પેલા સાયલું ક્યાંથી આવે છે ઈ તો જો. જોયું ને આ સાયલું ક્યાંથી આવે છે? અરે રે રાજ્યા, મેં તો હું વિચાર્યું તું ને હું નીકળું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણી. હાલો મિત્રો, હું છું સુધર ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.